નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ, જે વાર્ષિક પરીક્ષા 2024-25નું છે. જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ, તારીખ 22/4/2025 મંગળવારના રોજ આ પેપર લેવામાં આવ્યું છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનું પેપર સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. બરાબર, અહીંયા મિત્રો જે ફકરો આપ્યો છે અનુલેખન એટલે એવો ને એવો ફકરો આપણે સપ્લિમેન્ટરીમાં લખવાનો છે. બરાબર, તો 5 માર્કનો ફકરો છે મિત્રો, એકદમ રોકડિયા માર્ક છે. અહીંયા તમારે મિત્રો સેમ આનો આ જ ફકરો લખવાનો છે. આની અંદર કોઈ ચેન્જ નહીં કરવાનો. કેપિટલ લેટર હોય તો કેપિટલ કરવાનું છે, સ્મોલ હોય તો સ્મોલમાં લખવાનું છે, ફૂલ સ્ટોપ હોય તો ફૂલ સ્ટોપ કરવાનું છે, અલ્પવિરામ હોય તો અલ્પવિરામ કરવાનું છે. એટલે ટૂંકમાં બેઠો ન બેઠો આ ફકરો તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનો છે. બરાબર, તો જેથી 5 માર્ક તમને રોકડિયા મળી જાય. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ. ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર, ત્યાં મિત્રો ધ મહારાજા ઓફ ટ્રેવેન્કોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. બરાબર, આના વિશે પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફ તમારે બરાબર વાંચીને સમજી લેવાનો છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે. બરાબર, તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈ લઈએ મિત્રો. પ્રશ્ન 1 જોઈએ. હુ ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર? તો આન્સર આવશે ધ મહારાજા ઓફ ટ્રેવેન્કો ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. સેકન્ડ નંબર જોઈએ. વેર ડીડ ધ મહારાજા પર્સનલી કેમ? તો આન્સર આવશે ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. થર્ડ નંબરમાં જોઈએ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વેન્ટ. બરાબર, ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ વેન્ટનું, તો એની થશે કેમ. ચોથા નંબરમાં છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ લાર્જ. બરાબર, સિમિલર એટલે સમાનાર્થી શબ્દ, તો લાર્જ એટલે મોટું, તો એનો સમાનાર્થી શબ્દ થશે યુઝ. ફિફ્થ નંબરમાં જોઈએ. ધ મહારાજા ડીડ નોટ વોન્ટ બેસ્ટ ડિસીઝ. બરાબર, તો અહીંયા આવશે ફોલ્સ. બરાબર, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર, એમ તો ટીચરનું એક કોલમ આપ્યું છે, સ્ટુડન્ટ્સનું આપ્યું છે, એમનું વર્ક અને રિસ્પોન્સિબિલિટી શું છે એ આપ્યું છે, અને ટાઈમિંગ આપ્યું છે. બરાબર, આના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, તો ચાલો જોઈએ મિત્રો પ્રશ્નો અને જવાબ. ફર્સ્ટ, who was Rahul's teacher? તો આન્સર આવશે Rahul's teacher was Manojbhai. સેકન્ડ નંબર, what was Kirtibai's responsibility? તો આન્સર આવશે Kirtibai's responsibility was to serve tea and snacks. થર્ડ નંબરમાં છે when did Meenaben allot the stalls? Meenaben allotted the stalls from 9 a.m. to 11 a.m. ફોર્થ નંબરમાં છે how many students were there in Niraliben's stalls? તો આન્સર આવશે there were 2 students in Niraliben's stalls, Megha and Rohit. ફિફ્થ નંબરમાં છે did Megha serve tea? તો આન્સર આવશે no, Megha did not serve tea. ફોર્થ નંબરમાં છે આપેલા વિધાન સામે વ્યવસાયકારોના નામ લખો. બરાબર, એ મિત્રો જે વિધાનો છે એ કયો વ્યવસાયકારને લગતા છે એના વિશે આપણે લખવાનું છે. તો ફર્સ્ટ જોઈએ પરેશભાઈ કેન સ્ટીચ. બરાબર, તો આવશે ટેલર. સેકન્ડ નંબરમાં વિપુલભાઈ કેન બિલ્ડ વોલ્સ. બરાબર, તો મેશન આવશે. થર્ડ નંબરમાં જોઈએ ભરતભાઈ કેન મેક ફર્નિચર, તો એની અંદર કાર્પેન્ટર આવશે. ફોર્થ નંબરમાં જોઈએ મનુભાઈ કેન કટ હેર, તો બાર્બર આવશે. ફિફ્થ નંબરમાં જે મેહુલભાઈ કેન ક્યોર છે ડેન્ટિસ્ટ. ક્વેશ્ચન નંબર 5 છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલ સંવાદ પૂર્ણ કરો. બરાબર, એ મિત્રો જે કૌંસમાં આપ્યું છે એની અંદર સ્પેલિંગો આપેલા છે, એ કઈ ખાલી જગ્યામાં બંધ બેસે છે એ આપણે લખવાનું છે. બરાબર, તો મફતલાલ છે એન એગ આઈ એમ વેરી લકી, તો ફર્સ્ટમાં આવશે લકી. ત્યારબાદ છગનલાલ સેઝ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? બરાબર, તો સેકન્ડમાં યોર હેન્ડ આવશે. થર્ડમાં જોઈએ મફતલાલ સેઝ એન એગ ધીસ વિલ મેક મી રીચ. બરાબર, તો થર્ડમાં એગ આવશે. ફોર્થમાં જોઈએ છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ? બરાબર, તો મફતલાલ છે આઈ સેલ નોટ સેલ ઇટ, આઈ સેલ પુટ ઇન માય પોકેટ. બરાબર, તો છેલ્લી બે ખાલી જગ્યામાં સેલ આવશે અને ઇન માય પોકેટ આવશે. ચલો પ્રશ્ન નંબર 6 છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. બરાબર, અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે અહીંયા કૌંસમાંથી યોગ્ય ખાલી જગ્યામાં આપણે એ લખવાના છે. બરાબર, ચાલો. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, ઇટ ઇઝ ઇન વડનગર નિયર ખંભાત. A group of young boys and girls from Baroda came here. They crossed the day of Khambat on foot. બરાબર, તો આ રીતે જવાબ આવશે. ફર્સ્ટમાં જાન્યુઆરી, ત્યારબાદ પ્લેસ, ત્યારબાદ નિયર, ફ્રોમ અને ઓન ફૂટ. ચલો પ્રશ્ન નંબર 7 જે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો. બરાબર, તો અહીંયા આપેલું છે આઈ એમ જમ્પિંગ લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. બરાબર, કાવ્યમાંથી જમ્પિંગની જગ્યાએ ડાન્સિંગ
શબ્દ વાપરીને કાવ્યને આગળ વધારવાનું છે, બરાબર. એટલે જ્યાં જમ્પિંગ શબ્દ છે એને અનુલક્ષીને આખું કાવ્ય આપણે ફરી લખવાનું છે. તો અહીંયા આ રીતે થશે, જમ્પિંગ શબ્દ કાઢી દઈશું તો આઈ એમ ડાન્સિંગ લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન, બરાબર. અહીં મિત્રો ખાલી બે શબ્દ જ નથી બદલવાના, પણ નીચે જે જમ્પ આપ્યું છે એ પણ આપણે બદલવું પડશે, બરાબર. તો એને જમ્પની જગ્યાએ ડાન્સ કરી દેવાનું છે. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ. આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો, બરાબર. અહીંયા એક 4 સેન્ટેન્સ આપેલા છે, બરાબર. એના આધારે આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે, બરાબર. તો ખાલી જગ્યા એકદમ ઇઝી છે મિત્રો, તમે જો બરાબર વાંચો તો તમને દરેક ખાલી જગ્યા ખબર પડી જશે, બરાબર. તો ફર્સ્ટ જોઈએ, ટોમ ઇઝ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, બરાબર. તો પહેલામાં ફર્સ્ટ આવશે. ત્યારબાદ સેકન્ડ નંબરનું જોઈએ, મીનાઝ ફ્રેન્ડ ઇઝ ઓન ધ સેકન્ડ પોઝિશન, બરાબર. તો બીજી ખાલી જગ્યામાં સેકન્ડ આવશે. થર્ડમાં જોઈએ, ધ ટ્રિપલેટ્સ ઓફ મિસ્ટર નાથ ઇઝ ઓન થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ ઇન ધ 6th ક્લાસ, બરાબર. તો ત્રીજી ખાલી જગ્યામાં ફિફ્થ આવશે. એવી રીતે ચોથામાં 6th આવશે અને પાંચમામાં 7th આવશે, બરાબર. તો આ રીતે ક્રમશઃ આપણે ખાલી જગ્યા લખવાની છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ 5 વાક્ય બનાવો, બરાબર. તો અહીંયા આવી રીતે બનશે મિત્રો. અહીંયા રેબિટ કેન રન, તો આવી રીતે એનિમલ આપે છે અને એબિલિટી આપેલી છે કે શું કરી શકે છે. તો ફર્સ્ટ જોઈએ, અ રેબિટ કેન રન. સેકન્ડમાં જોઈએ, એન એલિફન્ટ કેન લિફ્ટ, બરાબર. થર્ડમાં જોઈએ, અ રેટ કેન કટ. એના પછી અ બેટ કેન ફ્લાય અને અ ફિશ કેન સ્વિમ. તો આવી રીતે આપણે વાક્યો બીજા પણ બનાવી શકીએ છીએ. 10મું જોઈએ, યોગ્ય વિરામચિહ્ન મૂકી નીચેના વાક્ય લખો, બરાબર. અહીંયા મિત્રો યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે કે જે અવતરણ આવે, ઉદ્ગાર આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે કે ફૂલ સ્ટોપ આવે, બરાબર. તો અહીંયા આપણે લખેલા છે બાજુમાં, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, બરાબર. તો એમાં ફૂલ સ્ટોપ બાકી છે, ફૂલ સ્ટોપ છે. બીજામાં ફૂલ સ્ટોપ આપેલું છે પણ અલ્પવિરામ બાકી છે, થેન્ક યુ, તો એના પછી અલ્પવિરામ આવશે. થર્ડમાં જોઈએ તો ક્વેશ્ચન માર્ક છે એ બાકી છે તો એ આવશે. ત્યારબાદ ફોર્થમાં જોઈએ તો આઈ વિલ છે એ અવતરણની અંદર લખવાનું છે. અને છેલ્લું જોઈએ, બરાબર. તો એની અંદર પણ કોકોનેટ પછી અલ્પવિરામ મૂકવાનું બાકી છે. કોકોનેટ, ગ્રીન ચીલી એ બાદ અલ્પવિરામ આવશે અને છેલ્લે ફૂલ સ્ટોપ આપેલું છે. ત્યારબાદ 11મું જોઈએ, આપેલા વાક્યોની યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો, બરાબર. તો એ બે આપણે ભાગની અંદર લખેલા છે, બરાબર, કે યસ્ટરડેની અંદર શું આવશે અને ટુમોરોમાં શું આવે. તો યસ્ટરડેમાં દે ડીડ નોટ ફિલ ધ ફોર્મ, બરાબર. હી રોટ અ લેટર યસ્ટરડે, ઇટ વોઝ રિયલી અ ગુડ ડે, બરાબર. તો ટુમોરોમાં શું આવશે, આઈ વિલ પ્લે વિથ ધેમ. સેકન્ડમાં માય ફ્રેન્ડ વિલ કોલ મી ટુમોરો. મિત્રો આજનું પેપર અહીંયા પૂરું થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ત્યાં સુધી રજા આપો મિત્રો મને. મળી ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.